તો મિત્રો રાજ્યમાં આવેલ જે આંગણવાડી કેન્દ્રો છે તો તેમાં તેડાગર અને કાર્યકરની આશરે 9700 કરતા પણ વધારે જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 8 ઓગસ્ટ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 8 ઓગસ્ટ 2025 થી લઈ અને 30 ઓગસ્ટ 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે HRMS નું પોર્ટલ છે એટલે કે e-hrms.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમે 30/8/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર મળવા પાત્ર થશે। તેમાં જે તેડાગરની પોસ્ટ છે તો તે ઉમેદવારોને દર મહિને ₹5500 પગાર આપવામાં આવશે। પરંતુ જે કાર્યકરની પોસ્ટ છે તો તે ઉમેદવારોને દર મહિને ₹10000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/8/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/8/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। મિત્રો અહીં આ ભરતીમાં ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર થતી નથી। જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને પણ છૂટછાટ આપવામાં આવતી નથી, જેથી કરી તમામ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે જે તેડાગરની પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। પરંતુ જે કાર્યકરની પોસ્ટ છે તો તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વાત કરીએ અરજી ફી વિશે કે ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો કે મિત્રો આ ભરતીમાં કોઈ પણ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી।